ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? બાળકો 17મી યુનિટ આપણું શરૂ હતું. યુનિટનું નામ તારાઓ અને સૂર્યમંડળ. ટૂંકમાં પૃથ્વી બહારની આપણે વાતચીત કરવાની છે. ગયા લેક્ચરમાં આપણે ચંદ્ર વિશે થોડી ઘણી માહિતી પ્રાપ્ત કરી હતી. ચંદ્રની સપાટી વિશે વાત કરી હતી. ચંદ્ર ઉપર પગ મૂકનાર પ્રથમ જે અમેરિકાના બે જે અવકાશયાત્રીઓ હતા તેની આપણે વાતચીત કરી હતી. આપણા લેક્ચરની અંદર આગળ વધતા પહેલા ગયા લેક્ચરની અંદર જે માહિતીઓ પ્રાપ્ત કરી છે એને ફટાફટ એકવાર રિવાઇઝ કરી દઈએ જેથી કરીને બંને લેક્ચરની લિંક જોડાઈ જાય. તો ગયા લેક્ચરમાં આપણે જે માહિતીઓ પ્રાપ્ત કરી અને ફરી જો યાદ કરવામાં આવે તો શરૂઆતમાં આપણે યુનિટમાં કેટલા મુદ્દાઓ હશે અને કેટલા મુદ્દાઓ વિશે આપણે માહિતીઓ પ્રાપ્ત કરવાની છે તે વાત જોઈ હતી. ત્યારબાદ આપણે પ્રસ્તાવના જોઈ. તો પ્રસ્તાવનામાં જોયું હતું કે બુજો અને પહેલી છે એના દાદા દાદીના ઘરે જાય છે. ત્યાં જ્યારે રાત્રે આકાશ તરફ જોવે છે તો આકાશને ચોખ્ખું દેખાય છે. તો એના દાદા દાદીને પ્રશ્ન પૂછે છે, ભાઈ ગામડાઓની અંદર આકાશ ચોખ્ખું દેખાય છે જ્યારે શહેરમાં આકાશ બધું ચોખ્ખું નથી દેખાતું, એનું કારણ શું? તો એના દાદા દાદી છે એને આન્સર આપે છે કે શહેરની અંદર સતત વાયુ પ્રદૂષણ થઈ રહ્યું છે. વાયુ પ્રદૂષણના કારણે આકાશ બધું ચોખ્ખું દેખાતું હોતું નથી. જ્યારે ગામડાઓમાં શહેરની સરખામણીમાં ઘણું બધું ઓછું પ્રદૂષણ થાય છે, જેના કારણે બુજો અને પહેલી એના દાદા દાદી સાથે આવી રીતના વાર્તાલાપ કરતા હોય છે. ત્યારબાદ આપણે ચંદ્ર વિશે માહિતીઓ પ્રાપ્ત કરેલી. જે ટોપિક જોયો હતો તે ટોપિકની વાત કરવામાં આવે તો પહેલી પ્રસ્તાવના. બીજો ટોપિક આપણે ચંદ્ર વિશે જોયો હતો. ચંદ્ર વિશે આપણે ચંદ્રની કળાઓ વિશે વાત કરી હતી. ભાઈ ચંદ્ર છે એ કળાઓ કરે છે. કળાઓ એટલે ચંદ્રના કદમાં વધારો અને ઘટાડો જોવા મળે છે. હકીકતમાં વાસ્તવિક રીતે ચંદ્ર છે કે કળાઓ કરતો હોતો નથી. ચંદ્ર પોતાની ધરી ફરતો ફરે છે અને આ ધરી ભ્રમણના કારણે આપણને ચંદ્રની કળાઓ દેખાય છે. બાકી એવું નથી હોતું કે ચંદ્ર છે એક દિવસ અડધો ઉગે, એક દિવસ પાવ ઉગે, એક દિવસ સંપૂર્ણ ઉગે, એવું હોતું નથી. એના કદની અંદર ક્યાંય ફેરફાર થતો નથી. પરંતુ ચંદ્ર છે પૃથ્વી ફરતો ફરે છે, પરિભ્રમણ કરે છે પૃથ્વી ફરતો, અને ચંદ્ર પોતાની ધરી ફરતો ધરી ભ્રમણ કરે છે. પૃથ્વી છે એ સૂર્ય ફરતી ફરે છે અને સૂર્યના પ્રકાશના કારણે ચંદ્ર છે આપણને પ્રકાશિત દેખાય છે. આપણે જોયું હતું ટોપિકમાં કે ચંદ્ર છે એટલે ભાઈ ચાંદામામાં સ્વયં પ્રકાશિત નથી. ચંદ્ર જાતે પ્રકાશિત નથી. ચંદ્ર જાતે પ્રકાશિત નથી. જેમ સૂર્ય છે એ જાતે પોતાની રીતે પોતાની અંદરથી પ્રકાશ ઉત્પન્ન કરે છે, એવી રીતના ચંદ્ર છે પોતાની જાતે પ્રકાશિત નથી. તો તમને બીજો સવાલ માઇન્ડની અંદર એવો થાય કે સાહેબ તો ચંદ્ર તો આપણને પ્રકાશિત દેખાય છે, રાત્રે ચંદ્રનું અંજવાળું પણ પડે છે, આવું કેમ? તો એની પર બે મુદ્દાઓ કે એક તો ચંદ્ર ઉપર છે સૂર્યનો પ્રકાશ પડે છે. સૂર્યનો પ્રકાશ પડે, ચંદ્રની સપાટી પર સૂર્યનો પ્રકાશ પડે એ પરાવર્તિત થઈને આપણી આંખ સુધી પહોંચે છે, એટલા માટે આપણે ચંદ્ર છે પ્રકાશિત દેખાય છે. બીજો મુદ્દો, આપણે એવું કહીએ છીએ કે દિવસ અને રાત થાય છે, સૂર્ય આથમે છે અને સૂર્ય ઉગે છે. હકીકતમાં સૂર્ય છે આથમતો પણ નથી અને સૂર્ય છે ઉગતો પણ નથી. એક સિમ્પલ ઉદાહરણ સમજાવું. એક મોટો ફૂટબોલનો દડો લેવામાં આવે અને એક બાજુ એક મોટી લાઇટ ગોઠવી દેવામાં આવે. હવે લાઇટને એક જગ્યાએ સ્થગિત કરી દેવાની છે. હવે ફૂટબોલના દડાને ફેરવવાનો છે તો લાઇટ બાજુ જે ફૂટબોલનો ભાગ આવશે, દડાનો ભાગ, એ આપણને પ્રકાશિત દેખાશે. જ્યારે પાછળનો ભાગ છે આપણને કેવો લાગે? અંધકારમય લાગે. હવે ફરી પાછો દડો ફરી અને પાછો લાઇટ સામે આવે તો અંધકારમય ભાગ છે આપણને પ્રકાશિત લાગે, અને જે પ્રકાશિત ભાગ હતો એ કેવો લાગે? અંધકારમય લાગે, એટલે અંધારાવાળો લાગે. તો આ પૃથ્વી જે સૂર્ય ફરતી પરિભ્રમણ કરી રહી છે તેના લીધે દિવસ અને રાત થાય છે. હકીકતમાં ચંદ્ર છે ઉગતો કે આથમતો નથી. ક્લિયર? તો આ ચંદ્ર પર સૂર્યનો પ્રકાશ પડે અને જે ધરીભ્રમણ થાય છે એના લીધે ચંદ્રની કળાઓ જોવા મળે છે. ત્યારબાદ આપણે ચંદ્રની સપાટી વિશે વાત કરીએ તો ચંદ્રની સપાટી પર પગ મૂકનાર જે અવકાશયાત્રીઓ હતા, અવકાશયાત્રીઓ કોને કહેવાય?
કે અવકાશની અંદર યાત્રાઓ કરે છે એવા યાત્રીઓને અવકાશ યાત્રી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો જે ચંદ્રની સપાટી પર પ્રથમ કે અવકાશની અંદર યાત્રા કરનાર જે વ્યક્તિઓ હતા એ ચંદ્રની સપાટીઓમાં જે જોયું એની આપણને માહિતી આપી કે ચંદ્રની સપાટી ધૂળ અને પર્વતોથી ભરેલી હતી. ઘણા બધા ધૂળના ઢગલાઓ હતા, ઉજળ હતી. ઉજળ એટલે વેરાન, જ્યાં કોઈ સજીવ સૃષ્ટિ ન હોય. આપણે ખબર ને કોઈ જૂના કિલ્લાઓ જોવા જઈએ તો ખંડેર હાલતમાં જોવા મળે છે. આપણે સામાન્ય રીતના શબ્દનો ઉપયોગ કરતા હતા. કિલ્લાઓ છે ઉજળ થઈ ગયા છે, ખંડેર હાલતમાં થઈ ગયા છે. તો ઉજળ હતી. બીજું, ચંદ્રની સપાટી પર પર્વતો જોવા મળ્યા, વિશાળ કદના ખાડાઓ જોવા મળ્યા. તો કેવા પર્વતો જોવા મળ્યા કે પૃથ્વીની સપાટી પર જે પર્વતો રહેલા છે, પૃથ્વીની સપાટી પર કેવા પર્વતો? તો હિમાલય છે, પર્વતો છે, નાના નાના ડુંગરાઓ તમને બતાય છે, ગિરનારની તળેટીઓ, ટેકરીઓ. સમાજ વિજ્ઞાનનું ઘણું બધું ટેકરીઓ વિશે ભણવાનું આવે છે. તો આ જે પર્વતો જોવા મળે છે, પૃથ્વી પર ઊંચામાં ઊંચો જો પર્વત હોય તો હિમાલયનો પર્વત છે, એમ ચંદ્રની સપાટી પર આટલા જ ઊંચા કદના પર્વતો જોવા મળ્યા. ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર વ્યક્તિઓની જો વાત કરવામાં આવે તો 21 જુલાઈ 1969 અમેરિકન અવકાશયાત્રી એટલે અમેરિકાના બે અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન, આ બંને વ્યક્તિઓએ 21 જુલાઈના દિવસે સૌપ્રથમ ચંદ્રની સપાટી પર એટલે ચંદ્રની ધરતી પર પગ મૂક્યો હતો. ક્લિયર? ત્યારબાદ પૂનમ કોને કહેવાય અને અમાસ કોને કહેવાય એની વાત. તો જે દિવસે ચંદ્ર સંપૂર્ણ ગોળ ટકતી પ્રકાશિત દેખાય તે દિવસને પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ અગેન. પૂનમ કોને કહેવાય? જે દિવસે ચંદ્રની સંપૂર્ણ ગોળ ટકતી દેખાય, પ્રકાશિત ગોળ ટકતી એટલે ગોળાકાર વર્તુળાકાર ભાગ દેખાય, તે ભાગને તે દિવસને પૂનમના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. હવે અમાસ કોને કહેવાય એની વ્યાખ્યા કે જે દિવસે આકાશની અંદર ચંદ્ર નથી દેખાતો તે દિવસને અમાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજો પ્રશ્ન, હવે વાદળછાયું વાતાવરણ હોય અને તમે આપણે કહીએ કે ચંદ્ર નથી દેખાતો આ દિવસ અમાસ તરીકે નહીં. જે દિવસે આકાશ ચોખ્ખું હોય અને ચંદ્ર નથી દેખાતો તે દિવસને અમાસ તરીકે ઓળખવામાં આવે છે. બાકી ઘણી વખત એવું બનતું હોય છે કે વાદળછાયું વાતાવરણ હોય, કોઈ પ્રદૂષિત વાયુના કારણે ઘણી વખત ચંદ્ર નથી દેખાતો, તો એનો મતલબ એવો નથી કે દિવસ અમાસ. બીજી વખત થોડા ટાઈમ પછી ચંદ્ર દેખાય છે તો પહેલા ચંદ્ર નથી દેખાતો અને અમાસ ગણી લેવામાં ના. ડેફિનેશનની શરત, વ્યાખ્યાની શરત કે ભાઈ આકાશ ચોખ્ખું હોય, આજુબાજુના આકાશના બધા જ તારાઓ દેખાતા હોય પરંતુ ચંદ્ર ન દેખાય એ દિવસ અમાસ. હવે ચંદ્રની કળાઓ વિશે વાત કરવામાં આવે તો પૂનમથી અમાસ તરફ જવાય, પૂનમથી અમાસ તરફ જઈએ તેમ ચંદ્રની કળાઓ ઘટતી જાય છે, ચંદ્ર છે ક્રમશઃ ઘટતો જાય છે. રિપીટ અગેન. પૂનમથી અમાસ તરફ, પૂનમથી અમાસ તરફ જવામાં આવે તો ચંદ્રની કળાઓ છે ઘટે છે. ચંદ્રની કળાઓ ઘટે છે એટલે ચંદ્રનું કદ ઘટે છે. હવે વિરુદ્ધ, અમાસથી પૂનમ તરફ આવી તો ચંદ્રની કળાઓ શું વધતી જતી હોય છે. તો દર 15 દિવસે પૂનમ, દર 15 દિવસે અમાસ અને બીજા 15 દિવસે પૂનમ, એટલે મહિનામાં 29 દિવસમાં બે પૂનમ વચ્ચેનો સમયગાળો 29 દિવસ કે 30 દિવસનો હોય છે. ટૂંકમાં એક મહિનાની અંદર એકવાર પૂનમ આવે, એકવાર અમાસ આવે. સામાન્ય રીતે આપણે મહિનાઓ એટલે 30 થી 31 દિવસ ગણતા હોઈએ છીએ. બે પૂનમ વચ્ચેનો સમયગાળો, પૂનમથી પૂનમ, પૂનમથી પૂનમ કેટલા દિવસનો હોય છે? 29 કે મહિનો, 29 દિવસ અથવા તો મહિનો. એટલે ભાઈ ટૂંકમાં કેલેન્ડરની અંદર સામાન્ય રીતે મહિનો ગણવામાં આવે છે. તો આટલી વસ્તુ આપણે ગયા લેક્ચરની માહિતીઓ પ્રાપ્ત કરી હતી. અમાસની વ્યાખ્યા, પૂનમની વ્યાખ્યા, ચંદ્રની સપાટી પર પગ મૂકનાર સૌપ્રથમ વ્યક્તિઓના નામ અને
કઈ દિવસે કયા દિવસે 21 જુલાઈ 1969 ના દિવસે ચંદ્રની સપાટી પર સૌપ્રથમ પગ મૂક્યો હતો. એ બે વ્યક્તિના નામ નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન, આ બે વ્યક્તિઓ હતા. પૂનમ અને અમાસની વાત કે ભાઈ મહિનામાં એક વખત પૂનમ આવે, એક વાર અમાસ આવે. પૂનમના દિવસે ચંદ્રશ્રી સંપૂર્ણ દેખાય છે પ્રકાશ, જ્યારે અમાસના દિવસે ચંદ્રશ્રી આકાશમાં બિલકુલ દેખાતો નથી. આટલી માહિતી આપણે ગયા લેક્ચરમાં પ્રાપ્ત કરી, જે આપણે રિવાઇઝ કરી. હવે ત્યારબાદ ચંદ્ર વિશે વાત થઈ, હવે આવે છે તારાઓ, સ્ટાર્સ. સામાન્ય રીતે આપણે કહીએ ને તારાઓ. अब आपको जो ताराओं विषय बातचीत थશે, બધી જ અનુમાન અને કાલ્પનિક તો ના કહી શકાય, પરંતુ અનુમાન લગાવેલી વાતો છે. અને જે થિયરીઓ છે એમાં અનુમાનો જાણવા લગાવેલા છે. હવે એવું તો નથી ભાઈ સૂર્ય પોતે પણ એક તારો છે, તો ત્યાં જઈને સૂર્યનું કેટલું તાપમાન છે, કેટલો વિસ્તાર ધરાવે છે, ત્યાં જઈને માપી શકાય નહીં, પોસિબલ નથી. પરંતુ અમુક અનુમાનના આધારે બધા તારણો કાઢવામાં આવતા હોય છે. તો નવો મુદ્દો આવે છે આપણો તારાઓ. તો ચંદ્રની સાથે તમે આકાશમાં નજર ફેરવો અથવા તો નજર કરો તો તમને ઘણા બધા નાના નાના પ્રકાશિત વસ્તુઓ દેખાશે. આ જે પ્રકાશિત વસ્તુઓ છે તારાઓ છે. ઘરની બહાર ફળિયામાં આવે અને આકાશ તરફ નજર દોડાવવામાં આવે તો તમને ઘણી બધી ચમકતી વસ્તુઓ દેખાતી હોય છે. એમાં સૌથી મોટો કદ ધરાવે છે ચંદ્ર છે. ચંદ્રશી તારો નથી. રિપીટ અગેન, ચંદ્રશી તારો નથી. ચંદ્રશી પૃથ્વીનો ઉપગ્રહ છે. ચંદ્ર પૃથ્વીની ફરતો પરિભ્રમણ કરે છે, પૃથ્વીનો ઉપગ્રહ છે. જ્યારે તારાઓ છે એ પૃથ્વીના ઉપગ્રહ નથી. તો પણ ચંદ્રના કદ કરતા ઘણા બધા નાના દેખાય છે. કારણ તો પ્રથમ વાત, પહેલી વાત એ તારાઓ સ્વયં પ્રકાશિત છે. તારાઓ સ્વયં પ્રકાશિત છે. તારા સ્વયં પ્રકાશિત, તારામાં પોતાની જાતે પ્રકાશ ઉત્પન્ન થાય છે. સૂર્ય એક તારો છે. સૂર્ય એક તારો છે. સૂર્ય એક તારો છે. તારાઓ સ્વયં પ્રકાશિત. સ્વયં પ્રકાશિત એટલે પોતાની રીતે પોતાની અંદરથી પ્રકાશ ઉત્પન્ન કરે છે, નહીં કે કોઈના પ્રકાશ પડવાથી પરાવર્તન થાય. જ્યારે ચંદ્રમાં સૂર્યનો પ્રકાશ પડે છે ચંદ્ર ઉપર અને ચંદ્ર આપણને પ્રકાશિત દેખાય છે. ચંદ્ર છે જાતે પ્રકાશિત નથી. જ્યારે તારાઓ સ્વયં પ્રકાશિત, અને એમાંનો એક તારો છે ચંદ્ર, સોરી સૂર્ય. એમાંનો એક તારો છે સૂર્ય. હવે બીજો પ્રશ્ન એ ઊભો થાય કે સાહેબ તારાઓ એટલા બધા નાના કેમ દેખાય છે? તારાઓ એટલા બધા નાના શા માટે દેખાય છે? સૂર્ય છે એ કદમાં ઘણો બધો મોટો દેખાય છે, જ્યારે તારાઓ છે ઘણા બધા, બીજા તારાઓ છે ઘણા બધા નાના દેખાય છે. એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. એક ફૂટબોલનો દડો લેવાનો. ફૂટબોલનો દડો તો જોયો છે. ફૂટબોલનો દડો લેવાનો, હવે એને હાથમાં રાખી અને જોવાનો. ફૂટબોલના દડાને હાથમાં રાખીને જોવાનો તો તમને ઘણો મોટો દેખાશે. એ જ ફૂટબોલના દડાને તમે 200 મીટર દૂર મૂકી આવો અને પછી દડાને જુઓ તો એનું કદ કેવું થઈ જશે? નાનું દેખાશે. વાત સમજાઈ ગઈ કે ફૂટબોલના દડાને હાથમાં લઈને જોવામાં આવે તો તેનું કદ ઘણું મોટું દેખાય. એ જ ફૂટબોલનો દડો તમે 200 મીટર દૂર મૂકી આવો તો એ કદ છે ઘણું નાનું દેખાય છે. કેમ? કેમ કે તારાઓ સૂર્ય કરતાં પણ આપણાથી ઘણા અનેક કિલોમીટર દૂર આવેલા છે. આ દૂર હોવાના કારણે તારાઓ છે ઘણા બધા નાના દેખાય છે. જ્યારે સૂર્ય બીજા તારાઓની સરખામણીમાં પૃથ્વીથી ઘણો નજીક આવેલો હોવાના કારણે સૂર્ય છે આપણને મોટો દેખાય છે. વાત બાળકો સમજવાનો પ્રયત્ન કરો. સૂર્ય છે
એ પૃથ્વીથી ઘણો નજીક આવેલો છે એટલે આપણને કદમાં મોટો દેખાય છે, જ્યારે બીજા તારાઓ છે પૃથ્વીથી અનેક કિલોમીટર, અનેક ગણા, લાખો કિલોમીટર દૂર આવેલા છે, જેના કારણે એ બીજા તારાઓ આપણને ઘણા બધા નાના દેખાય છે. આગળ જોઈએ તો સૂર્ય છે એ આપણે દિવસે જોઈ શકીએ છીએ, જ્યારે બીજા તારાઓ આપણે દિવસે જોઈ શકતા નથી. સૂર્યને દિવસે આપણે જોઈ શકીએ છીએ, જ્યારે બીજા તારાઓને દિવસે જોઈ શકતા નથી, માત્ર રાત્રે જોઈ શકીએ છીએ. કેમ આવું? તો શું એનો મતલબ એવો કે બીજા તારાઓ માત્ર રાત્રે ચમકે છે? નહીં. દિવસે માત્ર સૂર્ય જ દેખાય છે, જ્યારે બીજા તારાઓ એટલે નથી દેખાતા કે સૂર્યનો પ્રકાશ એટલો બધો હોય છે કે બીજા તારાઓ જે ઝાંખો ઝાંખો પ્રકાશ આપણા સુધી પહોંચે છે, પ્રકાશને કેવો કરી નાખે છે? અવગણી નાખે છે. અવગણી નાખવું મીન્સ હવે એક બંધ ઓરડો હોય, બારી બારણા બંધ કરી દેવાના, પડદા દઈ દેવાના, એમાં નાનો એવો લેમ્પ શરૂ કરવાનો, તો તમને નાનો એવો લેમ્પ, ઓરડાની અંદર અંધારું થઈ ગયું, નાનો એવો લેમ્પ શરૂ કરો તો તમને ઝાંખો ઝાંખો લેમ્પ તમને દેખાશે. પરંતુ હવે એની જ બાજુમાં એક મોટી ફોક્સ લાઇટ શરૂ કરી દેવામાં આવે તો તમને એ લેમ્પનો પ્રકાશ દેખાય ખરો? મનીષ સર, તમને લેમ્પનો પ્રકાશ દેખાય ખરો? વાત સમજો મનીષ સર. એક બંધ ઓરડો હોય, એ બંધ ઓરડામાં એક નાની એવી, સામાન્ય રીતના આપણે શું કહીએ છીએ? ગલોવડી કહીએ છીએ. એક નાની એવી ગલોવડી મૂકી દેવાની, પાવરથી શરૂ હોય એવી, તો એનો પ્રકાશ તમને ઝાંખો ઝાંખો દેખાય. પરંતુ એની જ બાજુમાં એક મોટું ફોક્સ ગોઠવી દેવામાં આવે. હવે તમે એમ કહો કે સાહેબ હવે મને ફોક્સનો જ લાઇટ દેખાય છે, પ્રકાશ દેખાય છે, ગલોવડીનો પ્રકાશ દેખાતો નથી. કારણ કે ફોક્સનો પ્રકાશ જ એટલો બધો છે કે ગલોવડીનો જે પ્રકાશ છે એને અવગણી નાખે છે. અવગણી નાખે છે એટલે તમારા સુધી પહોંચતો જ નથી. તો સૂર્ય આપણી નજીક છે, એનો પ્રકાશ જ દિવસે એટલો બધો હોય છે કે બીજા તારાઓનો પ્રકાશ દિવસે આપણે જોઈ શકતા નથી, એટલે બીજા તારાઓ આપણે જોઈ શકતા નથી. ક્લિયર? જ્યારે સૂર્ય આત્મે છે, હકીકતમાં આત્મ તો નથી, પૃથ્વી એનું પરિભ્રમણ કરે છે, જ્યારે આપણે અંધારું થાય એટલે બીજા તારાઓનો પ્રકાશ આપણા સુધી પહોંચી શકે છે. કેવી રીતના? તો ફોક્સ લાઇટ બંધ કરી દો તો ફરી પાછો ગલોવડીની લાઇટ તમને દેખાવાની કે નથી દેખાવાની? દેખાય ને. ફોક્સ લાઇટ બંધ કરી દીધી એટલે ફરી પાછું ઓરડાને અંધારું થઈ ગયું એટલે ફરી પાછું આપણે ગલોવડીની લાઇટ દેખાય. ક્લિયર? બાકી દિવસે પણ તારાઓ હોય છે, પરંતુ સૂર્યના આટલા બધા પ્રકાશના કારણે તારાઓનો પ્રકાશ આપણા સુધી પહોંચી શકતો નથી, અથવા તો આપણે તારાઓના પ્રકાશને જોઈ શકતા નથી. ક્લિયર? હવે આગળ જોવામાં આવે આકાશની અંદર અસંખ્ય તારાઓ, તમે કલ્પના ના કરી શકો એટલા તારાઓ આવેલા છે, અને એ તારાઓ સૂર્ય કરતા અનેક ગણા મોટા પણ છે. આકાશની અંદર અસંખ્ય તારાઓ આવેલા છે. આ તારાઓ છે એ સૂર્ય કરતા અનેક ગણા મોટા પણ છે, નાના પણ છે, અને સૂર્યના કદ જેવડા પણ છે. દરેક તારાઓ છે એ તમે રાત્રે આકાશ અંદર જુઓ તો સમાન રેખા દેખાય છે, સમાન રેખા દેખાતા નથી. કોઈનો પ્રકાશ વધારે દેખાશે, કોઈ વધારે પ્રકાશિત દેખાશે, કોઈ તારાઓ છે એ ઓછા પ્રકાશિત દેખાય છે. તો વધારે પ્રકાશિત દેખાય એનો મતલબ એવો થાય કે તારો છે એ પૃથ્વીથી નજીક છે, જે પ્રકાશ ઓછો દેખાય છે એ તારો છે એ પૃથ્વીથી ઘણો દૂર છે. તો પૃથ્વીથી સૌથી નજીકનો તારો કયો? એવો પ્રશ્ન જો ટેસ્ટ કે પરીક્ષાની અંદર આવે તો એમાં આવે છે પૃથ્વીથી સૌથી નજીકનો તારો, પૃથ્વીથી સૌથી નજીકનો તારો સૂર્ય છે. પૃથ્વીથી સૌથી નજીકનો તારો સૂર્ય છે. રિપીટ અગેન ભાઈ, ટેસ્ટની અંદર કે પરીક્ષામાં જ્યારે સવાલ પૂછાય ત્યારે 50% સ્ટુડન્ટ્સ એ ચંદ્રનું નામ લખતા હોય છે કે પૃથ્વીથી સૌથી નજીકનો તારો ચંદ્ર. હવે આગળ આપણે સૂર્યમંડળ જોવાનું છે, એમાં ગ્રહો વિશે જોવાનું છે. તો હવે પૃથ્વીથી સૌથી નજીકનો તારો કે મંગળ, શુક્ર, ગુરુ ને એવું બધું ગ્રહોના નામ લખી નાખે. એ બધા ગ્રહો છે, તારાઓ નથી. તો પૃથ્વીથી સૌથી નજીકનો તારો સૂર્ય છે. ખાસ વસ્તુ તમારા માઇન્ડની અંદર ફિટ કરી લેવાની છે. ગ્રહો કે ઉપગ્રહો કે ચંદ્રના નામ લખવાના નથી.
હવે પૃથ્વીથી સૂર્યનું અંતર જો દર્શાવવામાં આવે તો પૃથ્વીથી સૂર્યનું અંતર કેટલું થાય? કિમી. કેટલું આંકડો દર્શાવવામાં આવ્યો છે? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ. કેટલું? 150 મિલિયન. 1 મિલિયન ઇક્વલ ટુ 10 લાખ. 1 મિલિયન ઇક્વલ ટુ 10 લાખ, તો 150 મિલિયન કેટલા થાય? 100 લાખ 1 કરોડ. કેટલા? 100 લાખ 1 કરોડ થાય. કેટલું? ટૂંકમાં 150 મિલિયન જેટલો સૂર્ય પૃથ્વીથી દૂર છે. $150 મિલિયન કિલોમીટર પૃથ્વીથી સૂર્ય દૂર આવેલો છે. બીજા નંબરનો જે સૌથી નજીકનો તારો છે આલ્ફા સેનેટરી. આલ્ફા સેનેટરી એ બીજા નંબરનો પૃથ્વીથી સૌથી નજીકનો તારો છે. બીજા નંબરનો નજીકનો તારો આલ્ફા સેનેટરી. એક્ઝામ ની અંદર બીજો પ્રશ્ન અથવા તો ટેસ્ટ ની અંદર પૃથ્વીથી નજીકનો બીજા નંબરનો તારાનું નામ આપો. શું આવે? આલ્ફા સેનેટરી તારો છે પૃથ્વીથી સૌથી નજીકના બીજા નંબરનો તારો છે. હવે તેનું પૃથ્વીથી અંતર માપવામાં આવે તો આઈ થિંક ગણિતના ટીચરની જરૂર પડે. એનું પૃથ્વીથી એ તારા સુધીનું જો અંતર માપવામાં આવે કિલોમીટરની અંદર, અંતરના એકમને મીટરમાં મપાય. મીટર અંતર છે એ રાશિના એકમ મીટરની અંદર મપાય. બરોબર? નાનો એકમ હોય તો મીટર, સોરી નાનું હોય તો મીટર, પછી અંતર વધારે હોય તો કિલોમીટરમાં હોવું જોઈએ. બહુ વધારે હોય તો પછી પ્રકાશ વર્ષ, એ આપણે જોવાની છે ડેફિનેશન પ્રકાશ વર્ષની. તો આલ્ફા સેનેટરીનું પૃથ્વીથી જો અંતર કેટલું છે જાણવાની કોશિશ કરવામાં આવે તો કેટલું અંતર થાય? 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 કિમી. કેટલું અંતર છે? 4 અને 4 પછી 13 મીંડા. આટલું અંતર પૃથ્વી અને આલ્ફા તારા વચ્ચે છે. આપણે ગણીએ કેટલા કિમી થાય. 1 2 એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 100 અબજ. અને પછી અબજ પછી શું આવે? ખર્વ આવે. અહીંથી મનીષર શું આવે? ખર્વ આવે. તો 1 ખર્વ 10 ખર્વ, અને ખર્વ પછી શું આવે તો મને નથી ખબર. નિખર્વ. હા, નિખર્વ. જો મનીષર આન્સર આપ્યો નિખર્વ. એટલે જ પહેલા કહ્યું કે આપણે મેથ્સના સરની જરૂર પડે. તો આટલું અંતર પૃથ્વી અને સૂર્ય વચ્ચે છે. સોરી, પૃથ્વી અને આલ્ફા વચ્ચે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે અંતર આટલું, જ્યારે આલ્ફા અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે? આટલું. સમજાય કે વાત? આ આટલા અંતરે
માની લો, સમજી લો, આટલા મોટા અંતરને કિલોમીટરમાં દર્શાવવું એ ઘણું અઘરું પડી જાય છે. એટલા માટે મોટા અંતરનો જે મોટો એકમ છે પ્રકાશ વર્ષ છે. પ્રકાશ વર્ષને સામાન્ય રીતના આકાશી બે પદાર્થ વચ્ચેના અંતરના એકમ તરીકે દર્શાવવામાં આવે. આકાશની અંદર જે બે પદાર્થો હોય, માની લો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર છે તો કિલોમીટર વચ્ચે દર્શાવવાના બદલે પ્રકાશ વર્ષમાં દર્શાવવામાં આવે તો ઘણું સરળ બની જાય. તો પ્રકાશ વર્ષ એટલે બે આકાશી પદાર્થો વચ્ચે અંતર દર્શાવતો એકમ. રિપીટ અગેન. પ્રકાશ વર્ષની વ્યાખ્યા બે આકાશી પદાર્થો વચ્ચે અંતર દર્શાવતો એકમ છે. ક્લિયર? તો અહીંયા બે તારાઓની વાત કરવામાં આવે છે, સૂર્યનું. તો ભાઈ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર પૂછી લે, અથવા બીજો જે આલ્ફા સેનેટરી એનું અને પૃથ્વી વચ્ચેનું અંતર પૂછી લે તો ખાસ યાદ રાખવાની પ્રયત્ન કરવાનો. બાકી સખત રિવિઝન કરવામાં આવશે તો યાદ રહી જશે. પછીના પ્રશ્ન બે અગત્યના બની ગયા. પૃથ્વીનો સૌથી નજીકનો તારો કયો? સૂર્ય. અને પૃથ્વીના બીજા નંબરનો સૌથી નજીકનો તારો કયો? આલ્ફા સેનેટરી. તો પ્રકાશ વર્ષની વાત કરવામાં આવે. પ્રકાશ વર્ષ કોને? બે આકાશી પદાર્થો વચ્ચે જે અંતર દર્શાવતો જે એકમ છે એને પ્રકાશ વર્ષમાં દર્શાવવામાં આવે છે. હવે એક પ્રકાશ વર્ષ એટલે કેટલા કિલોમીટર થાય એ આપણે જોવા જઈ રહ્યા છીએ. એક પ્રકાશ વર્ષ બરાબર 9.47 ગુણ્યા 10⁻12 કિમી. કલ્પના કરી શકો કેટલો મોટો કિલોમીટરની સરખામણીમાં પ્રકાશ વર્ષ છે. એક પ્રકાશ વર્ષ બરાબર 9.47 ગુણ્યા 10⁻12 કિમી. તો હું આના રીતે લખી શકું, મેથેમેટિક્સ લાવીએ ને તો પોઈન્ટ પછી જેટલા આંકડાઓ હોય એટલા છેદમાં દસકા ઉમેરવાના થાય. તો અહીંયા પોઈન્ટ પછી બે આંકડાઓ હશે. જો મેથેમેટિક્સના સ્ટેપ લખું છું ભાઈ તો 9.47 આ રીતના ગુણ્યા 10⁻12. તો 10⁻12 એનો મતલબ એવો થાય ને કે 10 પછી 12 0 હોય તો એ ટૂંકમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ક્લિયર? તો મારે 9.47 અને 947 કરવા હોય તો છેદમાં 100 મૂકવા પડે. તો 100 નો મતલબ થાય 10.2 લખી શકું. હલો, 100 એટલે 10 ની 2 ઘાત લખી શકાય કે ન લખી શકાય? 10 ની માથે 2 ઘાત તો મતલબ 100 થાય ને કે 10 ગુણ્યા 10. 10 ની માથે 2 ઘાત એનો મતલબ એવો થાય કે 10 ને 2 વખત ગુણાકારમાં લેવાના છે. તો 10 ગુણ્યા 10 100 થયા. તો આ 947 માં દૂર કરાવો હોય તો છેદમાં 100 મુકાય. ક્લિયર? હવે અહીંયા 10 ની પાછળ 12 ઘાત તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. આ આખું એક તૈયાર થઈ ગયું છે. હવે અંશ અને છેદ છે તો છેદ ઉડતા હોય તો ઉડાડવાના જ હોય. તો આ 1 0, આ બીજો 1 0, આ બીજો 0, આ બીજો 0 આટલા ગયા. તો પાછળ કેટલું વધ્યું? તો 9.447 1 2 3 4 5 6 7 8 9 10. તો એક પ્રકાશ વર્ષ બરાબર તમે કહી શકો આટલા કિલોમીટર થાય. કેટલા કિલોમીટર થાય? એક પ્રકાશ વર્ષ બરાબર આટલા કિલોમીટર થાય. આ કિલોમીટર આવી રીતના દર્શાવવા સરળ બને કે પ્રકાશ વર્ષમાં દર્શાવવા સરળ બને?
કોઈ ભૂલ નથી, બંને એકમની અંદર દર્શાવી શકો. રિપીટ અગેન, તમે બંને એકમની અંદર દર્શાવી શકો, પરંતુ ભૂલ કોઈ નથી. પરંતુ સરળ ક્યું બને, સરળ ક્યું પડે એ જોવાની વાત કરવામાં આવે તો આટલા બધા લખવા, આટલું બધું લખવું એની કરતા બેટર છે કે પ્રકાશ વર્ષ લખી શકાય. લખી શકાય તો એક પ્રકાશ વર્ષ બરાબર જો આટલા કિમી થતા હોય 9.47 ગુણ્યા 10 ની માથે 12 ઘાત કિમી, એક પ્રકાશ વર્ષ બરાબર 9.47 ગુણ્યા 10 ની માથે 12 ઘાત કિમી ઘણા મોટો આંકડો થાય. તો કિલોમીટરમાં દર્શાવવાના બદલે પ્રકાશ વર્ષમાં દર્શાવવામાં આવે છે. કારણ ખાલી એટલું છે કે આટલા બધા કિલોમીટરમાં દર્શાવવું તેના કરતા પ્રકાશ વર્ષમાં દર્શાવવું સરળ બને છે. તો સૂર્યથી ઘણા દૂર તારાઓ છે, આટલું જ આનાથી અનેક ગણા અંતર તારાઓ છે એ પૃથ્વીથી દૂર આવેલા છે, સૂર્ય કરતા મોટા છે, સૂર્ય કરતા નાના પણ છે. બીજી વસ્તુ કે સૂર્ય છે એનો પ્રકાશ આપણા સુધી એટલા માટે પહોંચે છે કે સૂર્ય છે આપણાથી ઘણો નજીક છે. હવે એવું આવે છે કે આપણને માનવામાં ન આવે. આપણે 50% જેવા વેગમાં છીએ કે સૂર્ય છે આથમી જાય એટલે જતો રહે, બાકી એવું કંઈ નથી. એ જ રીતના તારાઓ છે, તારાઓ ઉગે છે અને આથમે છે એવું બધાને લાગે છે. તારાઓ ઉગે છે અને આથમે છે એવું બધાને લાગે છે. હકીકતમાં તારાઓ ઉગતા પણ નથી અને આથમતા પણ નથી. તારાઓ ઉગતા પણ નથી અને આથમતા પણ નથી. સૂર્ય છે દિવસે દેખાય છે, સૂર્ય પૂર્વમાંથી ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. ત્યારે ઘણા બધા તારાઓ એવા છે જે રાત્રે દેખાય છે મતલબ કે પશ્ચિમમાંથી ઉગે છે અને પૂર્વમાં આથમતા હોય છે. આમાં આથમે અને ઉગે એ શક્ય નથી, આવું વાસ્તવિકમાં થતું નથી. આ બધી જ વસ્તુઓ પૃથ્વીના પરિભ્રમણ અને ધરીભ્રમણના લીધે થતી હોય છે. બધી જ વસ્તુઓ પૃથ્વીના પરિભ્રમણ અને ધરીભ્રમણના લીધે થતી હોય છે. પ્રકાશ વર્ષ એટલે પ્રકાશ એક વર્ષની અંદર કાપેલું અંતર. પ્રકાશ વર્ષ એટલે પ્રકાશ એક વર્ષની અંદર કાપેલું અંતર. ફરી પ્રકાશ વર્ષ એટલે કોને કહેવાય? પ્રકાશ એક વર્ષની અંદર કાપેલું અંતર. પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડ, પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડ કેટલી છે? પ્રકાશની ઝડપ પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડ એકમ દશક 100 10 લાખ 3 લાખ કિમી છે. પ્રકાશ એક સેકન્ડની અંદર 3 લાખ કિમી અંતર કાપે છે. રિપીટ અગેન, પ્રકાશ એક સેકન્ડની અંદર 3 લાખ કિમી અંતર કાપે છે. પ્રકાશની પ્રતિ ઝડપ 3 લાખ કિમી છે. વિચારો કેટલી ઝડપથી પ્રકાશ આવતો હશે. સૂર્યને પૃથ્વીના અંતરને એટલે જ સૂર્ય પૃથ્વીના અંતર 8 પ્રકાશ મિનિટ જેટલું કરી શકાય. સૂર્ય અને પૃથ્વીના અંતરને કેટલું કરી શકાય? પૃથ્વીથી અંતરને
8 પ્રકાશ મિનિટ જેટલું કહી શકાય. એટલે સૂર્ય અને પૃથ્વીથી અંતર 8 પ્રકાશ મિનિટ જેટલું કહી શકાય છે. ક્લિયર? હવે આલ્ફા સેન્ટરનું અંતર 4.3 પ્રકાશ વર્ષ જેટલું છે. આલ્ફા સેન્ટરનું અંતર આલ્ફા સેન્ટરનું અંતર 4.3 પ્રકાશ વર્ષ કેટલું છે? આલ્ફા સેન્ટરનું પૃથ્વીથી અંતર 4.3 પ્રકાશ વર્ષ જેટલું છે. ક્લિયર? તો આપણને એવું લાગે કે જે સૂર્યમાંથી જે પ્રકાશ અથવા તો કોઈ તારાઓમાંથી જે પ્રકાશ આવે છે એ ભૂતકાળનો પ્રકાશ છે. ચોખ્ખી જ વાત છે ને? આલ્ફા સેન્ટરનું અંતર તમે માની લો 4.3 પ્રકાશ વર્ષ જેટલું છે. તો જ્યારે પ્રકાશ એ તારામાંથી ઉદ્ભવ્યો હશે આપણા સુધી પહોંચે છે ત્યારે ઘણો ટાઈમ થઈ ગયો છે. એટલે જે પ્રકાશ આપણા સુધી પહોંચે છે ભૂતકાળનો પ્રકાશ હોય છે. સમજાય કે વાત? જે પ્રકાશ તારાઓમાંથી આપણા સુધી પહોંચે છે તે પ્રકાશ છે એ ભૂતકાળનો પ્રકાશ હોય છે. વાત ક્લિયર? કે ભાઈ પ્રકાશ આલ્ફા સેન્ટરમાંથી પ્રકાશ ઉત્પન્ન થયો અને આપણા સુધી પહોંચતા 4.3 પ્રકાશ વર્ષ થાય તો ભૂતકાળનો હોય તો જ પહોંચે. સીધો જ તે ઉત્પન્ન થયેલો પ્રકાશ આપણા સુધી પહોંચતો હોતો નથી. ક્લિયર? કરવામાં આવે તો સવારે દેખાતો તારો સૂર્ય છે પૂર્વમાંથી ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. જ્યારે પશ્ચિમમાં ઉગતા તારાઓ પૂર્વમાં કે પશ્ચિમમાં ઉગતા તારાઓ વહેલી સવારે પૂર્વમાં આથમતા હોય છે અથવા તો પશ્ચિમમાં આથમતા હોય છે. તો પૂર્વમાં ઉગી પશ્ચિમમાં આથમે છે, પશ્ચિમમાં ઉગી પૂર્વમાં આથમે છે. આનું કારણ કે પૃથ્વી છે પોતાની ધરી પરથી કયું પરિભ્રમણ કરે છે? પશ્ચિમથી પૂર્વ પરિભ્રમણ કરે છે. એના કારણે પૂર્વમાં ઉગતો તારો પશ્ચિમમાં આથમતો દેખાય છે, પશ્ચિમમાં ઉગતો તારો પૂર્વમાં આથમતો દેખાય છે. ક્લિયર? હવે એક તારો એવો છે જેનું સ્થાન ક્યારેય બદલતું હોતું નથી. બાળકોને ખબર છે તારાઓનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે, આકાશનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો દરેક તારાઓ છે પોતાનું સ્થાન બદલતા હોય એવું લાગતું હોય છે. દરેક તારાઓ પોતાનું સ્થાન બદલતા એવું લાગતું હોય છે. પરંતુ એક તારો એવો છે જે પોતાનું સ્થાન બદલતો હોતો નથી. તે તારો કયો છે? ધ્રુવનો તારો છે જે પોતાનું સ્થાન બદલતો નથી. તેનું કારણ પણ એ છે કે પૃથ્વીની ધરી ભ્રમણની દિશામાં આવેલો સીધી રેખામાં આવેલો છે. પૃથ્વીની પોતાની સીધી રેખામાં આવેલો હોવાને કારણે પોતાનું સ્થાન બદલતો હોતો નથી. ક્લિયર? હવે એક પ્રવૃત્તિ એવી આવે છે પ્રવૃત્તિ કે એમાં ધ્રુવના તારો શા માટે પોતાનું સ્થાન નથી બદલતું એ સમજવાનો પ્રયત્ન કરવામાં આવે. એક છત્રી લેવાની, છત્રીમાં રંગીન કાગળિયા લેવાનું, અલગ અલગ પ્રકારના સ્ટાર કરતા ગોઠવી દેવાના. ધ્રુવના તારાને એક તારાને એવી રીતે ગોઠવવાનો જે ધ્રુવ છત્રી જે એકદમ મધ્ય દાંડલી હોય એની બરોબર વચ્ચે ગોઠવવાનું. તો અને પછી છત્રી ફેરવવામાં આવે તો તમને ખબર બધા તારાઓનું સ્થાન ફરતું હોય છે. બરોબર મધ્યમાં જે ઓલો આખું પકડવાનું આવે છે ધાતુનો જે સ્ટીક આવે છે સ્ટીકની મધ્યમાં બરોબર વચ્ચે ગોઠવેલો એકદમ મધ્યમાં ગોઠવેલો છત્રીના તારા એ તારાનું સ્થાન બદલાતું તમને દેખાતું નથી. કારણ કે ધરી ભ્રમણની સીધી કેવી છે? સીધી રેખામાં આવેલો હોવાને કારણે સ્થાન બદલતું નથી. ક્લિયર? એક પ્રશ્ન એવો આવે કે શું આકાશમાં રહેલા તારાઓ પોતાનું સ્થાન બદલે છે? સમજાવો. તો ના, આકાશમાં રહેલા તારાઓ છે પોતાનું સ્થાન બદલતા હોતા નથી. પરંતુ સ્થાન બદલતા એટલા માટે દેખાય છે કે પૃથ્વી પોતાની ધરી ભ્રમણના કારણે આ તારાઓ પોતાનું સ્થાન છે બદલતા હોય એવું લાગતું હોય છે. સમજાઈ વાત? કે તારાઓ સ્થાન નથી બદલતા, પૃથ્વી પોતાની ધરી પરથી જે ફરી રહી છે એ ફરવા આ ગતિના કારણે જે ફરી રહી છે તેના કારણે તારાઓ પોતાનું સ્થાન બદલતા હોય એવું લાગતું હોય છે. માત્ર એક તારો એવો છે કે જે પોતાનું સ્થાન નથી બદલતો. કયો તારો? ધ્રુવનો તારો એવો છે કે પોતાનું સ્થાન બદલતું હોતું નથી. તેનું કારણ એ છે કે ધરીની સીધી દિશામાં આવેલો છે, સીધી રેખામાં આવેલો હોવાને કારણે ધ્રુવના તારાનું સ્થાન બદલાતું હોતું નથી. તો બાળકો આ તારાઓ વિશે આપણે માહિતીઓ પ્રાપ્ત કરી. તો તારાઓ કદની અંદર વાત કરવામાં આવે તો તારાઓના કદ ઘણા બધા મોટા હોય છે. પૃથ્વીથી પણ અનેક ગણું વધારે કદ ધરાવતા તારાઓ છે.
અનેક ગણા મોટા તારાઓ છે, સૂર્યથી પણ અનેક ગણા મોટા તારાઓ છે, સૂર્યથી વધારે ઘણા મોટા પ્રકાશિત તારાઓ પણ છે. સૂર્ય છે એના કરતાં અનેક ગણો પ્રકાશ ઉત્પન્ન કરે એવા, એનાથી પણ વધારે અનેક ગણો વધારે પ્રકાશ ઉત્પન્ન કરી શકે તેવા તારાઓ પણ અવકાશની અંદર આવેલા છે. પરંતુ પૃથ્વીથી ઘણા બધા દૂર આવેલા હોવાને કારણે એનો પ્રકાશ આપણા સુધી પહોંચતો હોતો નથી. સમજાય કે વાત? હવે આગળ કે ભાઈ પ્રકાશ વર્ષ તારાઓ પોતાનું સ્થાન બદલતા હોતા નથી, દરેક ગુણના કારણે પોતાનું સ્થાન બદલાતું હોય છે એવું લાગતું હોય છે. તો બાળકો આપણા લેક્ચર અહીં સુધી રાખે છે. આજે જે માહિતીઓ આપણે પ્રાપ્ત કરી છે એને પર ફરીવાર રિપીટ કરી લઈએ. તો આજે મુખ્યત્વે વાત તારાઓ વિશે વાત કરીએ. તારાઓ કોને કહેવાય? તો તારાઓ અને પૃથ્વી વચ્ચેનું અંતર, પૃથ્વીથી સૌથી નજીકનો તારો સૂર્ય છે તેનું અંતર 150 મિલિયન છે કિમી છે. ત્યાર પછીનો તારો છે નિકોન છે, આલ્ફા સેનેટરી છે, તેનું અંતર પણ ઘણું બધું વધારે છે પૃથ્વીથી. તારાઓ છે પોતાનું, આપણને એવું લાગે પોતાના સ્થાન ખસતા હોય, હકીકતમાં પોતાના સ્થાન ખસતા હોતા નથી. પૃથ્વીના ધરીભ્રમણના કારણે એનું સ્થાન ખસતું એવું લાગે. પછી આપણે પ્રકાશ વર્ષની વાત કરી તો એક વર્ષમાં પ્રકાશ કાપેલા અંતર, બરોબર. પછી મોટા અંતર આકાર પ્રકાશ વર્ષ ક્યારે ઉપયોગમાં આવે છે? તો આકાશી પદાર્થો વચ્ચેના અંતર માપવા માટે પ્રકાશ વર્ષનો ઉપયોગ થતો હોય છે. ક્લિયર? ત્યારબાદ સૂર્ય છે દિવસે દેખાતો તારો છે, તારાઓ છે સ્વયં પ્રકાશિત છે. પછીનો મુદ્દો આપણે જોયો હતો, જે તારાઓ પૂર્વમાં ઉગે છે પશ્ચિમમાં આથમે છે, જે તારાઓ પશ્ચિમમાં ઉગે છે પૂર્વમાં આથમે છે, તેનું કારણ છે કે પૃથ્વી પોતાની ધરીભ્રમણ કરી રહી છે તે માટે. આ અલગ અલગ મુદ્દાઓ વિશે આપણે વાત કરી હતી. તો બાળકો આપણે ટોપિકોમાંથી કેવા પ્રશ્ન આવી શકે એની વાત. પહેલો પ્રશ્ન આવી શકે પૃથ્વીના સૌથી નજીકના તારાઓનું નામ આપો. ત્યારબાદ બીજો પ્રશ્ન આવી શકે કે તારાઓ પોતાનું સ્થાન બદલતા હોય છે એવો પ્રશ્નાર્થ પૂછે છે, અને ના તો સમજાવો એવો પ્રશ્ન આવી શકે. ત્યારબાદ પ્રશ્ન એવો આવી શકે કે તારાઓ વિશે નોંધ લખવા. અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવી શકે. તો બાળકો બાકીના જે ટોપિકો છે આપણા, કે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.